જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાનો સાચો રસ્તો બતાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે. ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુકરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેને બધા લોકોએ વાંચવું મુશ્કેલ બની જાય છે. એટલા માટે આજના આ અત્યંત ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજીએ. આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેમ પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરોબર તે જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. આ સંસારનું નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવે છે. જેવી રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂના અને વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ભય મુક્ત થઈને આજે જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મરવાનો શોખ કરે છે, ન તો તેમનો શોખ કરે છે જે હજી જીવંત છે, કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયો તે ફરીથી જન્મ લેશે અને જે જીવંત છે તે એક દિવસ ચોક્કસ મરશે. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે, કાલે તે કોઈ બીજાનું હતું, પરમ દિવસે તે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનને સરળ બનાવવું હોય તો મન પર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવી લીધો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી સંદેહ કરવાથી બચો. વધુ સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી દે છે. તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. એટલા માટે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે લોકો જ જાણે છે, એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યમાં જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલો જ વધુ કષ્ટ પણ ભોગવશે. પસ્તાવો ભૂતકાળ બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્ય સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ મનુષ્યનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય તે જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ, નહીં તો લોકો તમને કમજોર અને બેવકૂફ સમજશે.
જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો કે ક્યારેક પાછી પણ લેવી પડે તો તમને કડવી ન લાગે. પોતામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે. જ્યાં સુધી તમે પોતાથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હારાવી શકતી નથી. કમજોર તમે નથી, તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા જાઓ. જેણે ક્યારેય સંકટ જોયું નથી તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નહીં થાય. જે બીજાની તકલીફોને સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે, તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી. કોઈને કંઈ આપીને ઘમંડ ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે. ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. જો વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્યો ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝોકા નાવને ભટકાવી દે છે તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામવાળા અહીં હજારો માણસો છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. જેટલું બની શકે તેટલું શાંત રહેવું સારું છે, કારણ કે સૌથી વધુ ગુનો માણસને તેની જુબાન કરાવે છે. કોઈને દગો આપવો એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી નજર એ જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણ શોધે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરી જીવન મળતું નથી. જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય થતું નથી. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નિયતિથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા કર્મનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે, જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી થતો તે ઈશ્વરને માનતો નથી. માણસ એટલા માટે દુઃખી થાય છે કારણ કે તે ઈશ્વરની માનતો નથી. સમય આવવા પર બધાને મળે છે. સમય પહેલાની ચાહત દુઃખનું કારણ બને છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનો મૂળ છે. આનાથી જ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેઓ તે વિશ્વાસ કરે છે તેઓ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે અને ન ક્યારેય મળશે.
જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી અપાયેલા ઘા ક્યારેય ભરી શકાતા નથી. કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી નાખે, તે હંમેશા ઉપર જ તરતું રહે છે. પોતાના જીવનમાં ક્યારેય ન તો કોઈને આનંદમાં વચન આપો, ન ક્રોધમાં ઉત્તર આપો, ન તો દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણે, ભલે તે આખા જગતને જાણે, પરંતુ જો તે પોતાને જાણતો નથી તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનજો, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત જાણતા જ નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતો છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી. હંમેશા યાદ રાખો, આનાથી તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે, પણ ગરમ થવા પર તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ વિપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરનું સાહસ, તમારા સારા કર્મ, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં શ્રદ્ધા. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે જ વ્યક્તિ મજબૂત થઈ જાય છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં આપણા સામે ભલે ગમે તે પરિસ્થિતિ આવી જાય, એક કામ કરજો, પોતાના જીવનને ઉપરવાળાને સોંપી દેજો. ભગવાન પર વિશ્વાસ તે બાળકની જેમ કરો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. કાન્હા કહે છે, તું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લે ત્યાં હું તારે સાથ આપીશ જ. તું કોઈની આગળ એટલું પણ ન ઝૂકે કે તે તને ગિરાયેલો સમજવા લાગી જાય. લોકો તારી કદર ત્યારે જ કરશે જ્યારે તું તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરવાનું શીખી જઈશ. જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી. જે સંબંધ રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી. અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે ભાવનાઓને સમજે તે પોતાનો, અને જે ભાવનાથી પર હોય તે પરાયો. જે દૂર રહીને પણ પાસે હોય તે પોતાનો, અને જે પાસે રહીને પણ દૂર હોય તે પરાયો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, તે જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે, જે તેના સ્વયંના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે, તેમની સાથે સરખામણી અને ઈર્ષા કરતો નથી. આ દુનિયામાં કોઈ કોઈનો હમદર્દી નથી હોતો. લાશને સ્મશાનમાં રાખીને પોતાના જ પૂછે છે કે હજી કેટલો સમય લાગશે. દુઃખ આવવું પણ જરૂરી છે, ત્યારે જ તેનાથી જિંદગી પૂરી થાય છે. ખાલી ખુશી માણસને મજબૂત બનાવતી નથી, અને ન તો જિંદગીના બંને પાસાઓથી રૂબરૂબ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી મોટો આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર ચાલતો નથી, મનુષ્યને સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે સ્વયંમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. દુનિયામાં ફક્ત માતા અને પિતા જ આવા માણસ છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ સફળ થાય. સમય, દોસ્ત અને સંબંધો આ તે વસ્તુઓ છે જે આપણને ફક્ત મળે છે, પરંતુ તેમની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીમાં કેટલાક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલીક ફરજ એવી પણ હોય છે જે આપણને મરવા પણ નથી દેતી. તમે ભલે ગમે તેટલા સારા કર્મ કરી લો, પરંતુ તમારી તારીફ ફક્ત સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એકવાર માફ કરો તો તમે સમજદાર છો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરી દો તો તમે ખૂબ જ નરમ દિલના છો. પરંતુ તમે તે વ્યક્તિને ત્રીજી વાર માફ કરી દો તો તમે દુનિયાના સૌથી મોટા બેવકૂફ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારું વર્તન, જે એકવાર જતું રહે તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે ખરીદી શકતા નથી. સંસારના સહયોગમાં જે સુખ પ્રતીત થાય છે તેમાં દુઃખ પણ ભળેલું રહે છે, પરંતુ સંસારના વિયોગથી સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વરથી કંઈ માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થશો, કારણ કે ઈશ્વર તે નથી આપતા જે તમને સારું લાગે છે, પરંતુ તે જ વસ્તુ આપે છે જે તમારા માટે સારી હોય છે.
જિંદગીમાં એવા ઘણા માણસનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલનો હાલ જણાવવા માટે શબ્દોની જરૂર પડતી નથી. કદાચ તેને જ પરમાત્મા કહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ મૃત્યુના સમયે મને સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગ કરે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. સમય સંજોગો જોઈને બદલાય છે અને પોતાના મોકો જોઈને. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થશો, કારણ કે તે લોકો તમને મહત્વ આપવાનો કોઈ બીજો રસ્તો જાણતા જ નથી. જાણવાની શક્તિ જૂઠને સાચથી આગળ કરનારી જે વિવેક બુદ્ધિ છે તે જ જ્ઞાન છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવંત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મ સંયમ પણ હું જ છું. જેવી રીતે સમુદ્ર પાર કરવા માટે નાવ જ એકમાત્ર સાધન છે, તેવી જ રીતે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે, એટલા માટે તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે તો પણ આપણને સંભળાય, તેનું નામ શ્રદ્ધા છે. સૌની સાથે એવી રીતે વ્યવહાર કરો, જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે. સંબંધ તે જ આત્મા સાથે જોડાય છે જેમનો આપણી સાથે પાછલા જન્મનો કોઈ સંબંધ હોય છે. નહીં તો દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે. શ્રી કૃષ્ણ કહે છે, હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શકતો નથી. મારી ચાહ રાધા હતી અને ચાહતી મને મીરા હતી, પણ હું રૂકમણીનો થઈ ગયો. શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. દુનિયામાં ફક્ત માતા અને પિતા જ આવા માણસ છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ સફળ થાય. જીવનમાં અડધા દુઃખ આ કારણથી જન્મ લે છે, કારણ કે તેનાથી આશાઓ મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાને સારથી બનીને મહાભારતથી લડવું પડે છે. વાત એટલી મધુર રાખો કે ક્યારેક પાછી લેવી પડે તો પોતાને કડવી ન લાગે. ફળની અભિલાષા છોડીને કર્મ કરનાર પુરુષ જ પોતાના જીવનને સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ આવશ્યક છે, પરંતુ ત્યારે જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા બધાની કરો, પણ આશા કોઈની ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. મનુષ્ય પોતાના વ્યવહારથી સ્વયં જ પોતાના ભેદ ખોલી દે છે. ભૂલ થવી પ્રકૃતિ છે, માની લેવું સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવું પ્રગતિ છે. માણસ ઘર, સંબંધો, દોસ્ત બધું બદલે છે, પણ છતાં ઉદાસ રહે છે, કારણ કે તે પોતાને બદલતો નથી. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરજો. જો સજા મળી રહી હોય તો કોઈ ભૂલ પણ અવશ્ય થઈ હશે. શા માટે વ્યર્થ ચિંતા કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન પેદા થાય છે, ન જન્મે છે, ન મરે છે. તો આ શરીર તમારું છે, ન તો તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 વસ્તુઓથી મળીને બન્યું છે. આખરે આ બધામાં જ પડી જશે, પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે. દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલવા અને પોતાના કામ કરતા સમયે શાંત રહે છે, તે એ જ વ્યક્તિ હોય છે જેમણે સત્યને પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ તકલીફોથી મુક્ત થઈ ચૂક્યો છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું થશે. જે વીતી ગયું તેનું તમે પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. અત્યારે તો વર્તમાન ચાલી રહ્યું છે. એક સમજદાર વ્યક્તિ પોતાના અંદરની ખામીઓને તે જ રીતે દૂર કરી લે છે જે રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને ચૂનીને થોડી થોડી કરીને આ પ્રક્રિયાને વારંવાર દોહરાવીને દૂર કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો વળી બીજી ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો. મારું, તારું, નાનું, મોટું, પોતાનું, પારકું, આ બધી વસ્તુઓને પોતાના મનથી કાઢી નાખો. પછી બધું જ તમારું છે. તમે આ બધાના છો. ફક્ત સમયના ભરોસે ન બેસી રહો. નસીબવાળાના હાથ ખાલી રહી શકે છે, મહેનત કરનારાના નહીં. તમે તમારા વિચારોને બદલો. નિશ્ચિત રૂપે આ વિચારો તમારા જીવનને બદલી દેશે. કેટલાક રસ્તા પર તમને એકલા જ ચાલવું પડે છે. ન કોઈ પરિવાર, ન કોઈ દોસ્ત, ન કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. જે કામ સૌથી વધુ મહત્વપૂર્ણ અને કઠિન છે, સૌથી પહેલા તેને કરો.
જીવનમાં જે થાય છે તે કોઈ કારણોસર થાય છે. કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા તો કંઈક શીખવીને જાય છે. મતલબ ન હોય તો લોકો બોલવું તો દૂર, જોવું પણ છોડી દે છે. તેથી અપેક્ષા ફક્ત પોતાથી રાખો. રસ્તા ક્યારેય ખતમ થતા નથી, બસ લોકો હિંમત હારી જાય છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે. આ કિનારે બેસીને કોઈ ગોતાખોર બનતો નથી. જો થોડાક આરામને છોડવાથી વ્યક્તિ એક મુઠ્ઠી ખુશીને જોડી શકે છે, તો એક સમજદાર વ્યક્તિએ જોઈએ છે કે તે થોડાક આરામને છોડીને મોટી ખુશીને પ્રાપ્ત કરે છે. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ એક ઘરની જેમ છે, જ્ઞાન દિવસના પ્રકાશની જેમ છે અને સજગતા તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નહીં, આસપાસના લોકોથી છે. કારણ કે નાવ બહારના પાણીથી નહીં, અંદરના છિદ્રના કારણે ડૂબી જાય છે. સ્વાસ્થ્ય સૌથી મોટો ઉપહાર છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ અને વફાદારી સૌથી સારો સંબંધ છે. ચિંતા અને ચિત્તામાં ફક્ત એક બિંદુનો જ અંતર છે, પરંતુ ચિત્તા નિર્જીવને બાળે છે અને ચિંતા સજીવને બાળે છે. તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારીને ન બતાવો અને ન તો બીજાથી ઈર્ષા કરો. જે બીજાથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી. દુનિયા હંમેશાથી પ્રશંસા કરવા અને દોષ શોધવાનો રસ્તો શોધતી આવી છે. આજ થતું આવ્યું છે અને આજ થતું રહેશે. જે વ્યક્તિ સ્વયંથી સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને ચોટ પહોંચાડતો નથી. જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત થાય છે તેમને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવેકથી હસનારા ઘણું બધું કહી જાય છે. જે પાણીથી નાય તે ફક્ત લિબાસ બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નાય તે ઇતિહાસ બદલી શકે છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાડવામાં, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ બને છે. મનમાં જે છે તે સાફ સાફ કહી દેવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી ફેસલા થાય છે અને જૂઠું બોલવાથી ફાસલા. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને કમજોર બનાવે છે. મંજિલને પ્રાપ્ત કરનારા ક્યારે મોડે સુધી સૂતા નથી. દરેકને દિલમાં તેટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે, નહીં તો કાં તો ખુદ રડશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે પોતાની મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે કિસ્મત તો જુગારમાં અજમાવવામાં આવે છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ શબ્દનો, ત્યારબાદ હમ શબ્દનો અને સૌથી ઓછો મેં શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. પોતાની ઉર્જાને ચિંતા કરવામાં ખતમ કરવાને બદલે તેનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવામાં આવે. ખરાબીને જોવું અને સાંભળવું એ જ ખરાબીની શરૂઆત છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો. કર્મોનું ગણિત બહુ સીધું અને સરળ છે. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જે મનુષ્ય જીવીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન કરતો નથી, તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી પામીને પણ તેના પર ચડવાનો પ્રયાસ કરતો નથી. દુઃખ ભોગવનાર આગળ જતા સુખી થઈ શકે છે, પણ દુઃખ આપનાર ક્યારેય સુખી થઈ શકતો નથી. પોતાની અંદર કરુણા રાખો, આવેશ નહીં. મેઘની વરસાદથી પુષ્પ ખીલે છે, તેની ગર્જનાથી નહીં. ખોટો વ્યક્તિ ભલે ગમે તેટલો મીઠો બોલે, તમારા માટે બીમારી બની જશે, અને સાચો વ્યક્તિ ભલે ગમે તેટલો કડવો લાગે, એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જેવી રીતે એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવી દે છે, તેવી જ રીતે ખુશીઓને વહેંચવામાં આવે તો ખુશીઓ ઓછી થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, જો તું સમસ્ત સાંસારિક દુઃખોમાંથી છુટકારો ચાહે છે તો મારી ભક્તિ કર. જે મારી ભક્તિ કરતો નથી તે ન તો આ જીવનમાં અને ન જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને એક લાઈક કરી દેજો, જેથી અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી શકે. અને તમારા મિત્રોને પણ શેર કરજો. તેમજ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.